ચુણેલ ગામમાં દબાણ દૂર કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ હોવાની માહિતી સામે આવી। ચુણેલ ગામમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબતે ચુણેલ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી નિષ્ફળ ગયાનો અરજદારનો ગંભીર આક્ષેપ। મહુધા તાલુકાના ચુણેલ ગામમાં મોટી ભાગોળ સુંદર બજારથી નાની ભાગોળ સુધીના તેમજ ગામતળના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગ્રામ પંચાયતથી લઈ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ। ચુણેલ ગામના સરપંચ સસ્પેન્ડ થતા મહિલા સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની માહિતી મળી। ઉચ્ચ કક્ષાએથી આ અંગે દખલગીરી કરીને તાત્કાલિક સિટી સર્વે કચેરી અથવા જિલ્લા પંચાયતની દબાણ શાખા દ્વારા નિષ્પક્ષ તપાસ કરી કાર્યવાહી કરવાની અરજદારે માંગણી કરી। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। મહુધા તાલુકા ચુણેલ ગામથી અમરીશભાઈ શાહ બોલું છું। સુંદર બજારનો રહેવાસી છું, સામાજિક કાર્યકર છું। મેં અગાઉ 6 મહિના અગાઉ ગ્રામ પંચાયત ચુણેલને મોટી ભાગોળથી સુંદર બજારથી નાની ભાગોળ સુધીના વિસ્તારમાં જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવા માટે ગ્રામ પંચાયત ચુણેલને લેખિત અરજી આપેલી। તેના અનુસંધાને ગ્રામ પંચાયત દ્વારા સિટી સર્વેને જાણ કરવામાં આવેલ છે, તેમજ ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કે ઠરાવ પર અમલવારી કરવામાં આવી હોય તેવું લાગતું નથી। શરૂઆતમાં વર્ષો પહેલાં આ ગામના આ રસ્તા ઉપર એસટી બસો, મોટી ટેન્કરો, દૂધની અને ખાતરની ગાડી પણ પસાર થતી હતી। અત્યારે તમારે સામાન્ય ગાડી લઈને નીકળવું હોય તો પણ એક આફત સામાન છે, જેથી કરી અમે અત્યારે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને તલાટી આ બાબતે નિષ્ફળ નીવડ્યા હોય તો અમને ચોક્કસ આશા છે કે ઉચ્ચ કક્ષાએથી અમને આ બાબતે ચોક્કસ ન્યાય મળશે।